Welcome BBSM 5 boys and girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society BBSM 5 Business Environment Unit 5th લાસ્ટ સેશનમાં આપણે જોયું છે કયા કયા ટોપિક્સ ડિસ્કસ કર્યા ઇન્ટરનેશનલ યુનિટ 5 માં લાસ્ટ યુનિટ છે 4 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા છે international institutions introduction IMF international monetary funds and objectives and organization and resources quota system and IMF and balance of payment deficit આ એક ટોપિક આપણે બાકી છે ઇન્ડિયા એન્ડ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ લાસ્ટમાં ડિસ્કસ કરીશું એના પછી આપણે ડિસ્કસ કર્યો છે IBRD ઇન્ટરનેશનલ રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ બેંક રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ઇન્ટરનેશનલ બેંક એના પછી જોયું આપણે ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ બેંક એનું ઇન્ટ્રોડક્શન જનરલ આસિસ્ટન્ટ અને એગ્રીકલ્ચર એના પછી લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું છે ઇવેલ્યુએશન ઓફ ધ વર્કિંગ ઓફ ધ વર્લ્ડ બેંક હાયર કોસ્ટ નો એન્ટાયર હેલ્પ હાર્ડ કન્ડિશન નેરો લોન્સ પાર્શિયાલિટી ઓવર કંટ્રોલ એના પછી હવે આજે આપણે ડિસ્કસ કરીએ છીએ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન લેટ્સ ડિસ્કસ ઇન ડિટેલ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનમાં જોઈએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ પરમેનન્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ વેરિયસ નેશન ઓફ ધ વર્લ્ડ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે વિશ્વ વ્યાપાર સંગઠન જેને આપણે કહીએ છીએ કે જે પરમેનન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને બધા નેશન્સને સાથે રાખીને વર્ક કરે છે ઇટ રેગ્યુલેટ એન્ડ મેનેજ ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે કે જે ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુડ્સ અને સર્વિસનું મેનેજમેન્ટ કરે છે અને એને રેગ્યુલેટ કરે છે ઇટ્સ હેડક્વાર્ટર આર સિચ્યુએટેડ ઇન જીનેવા ઇન સ્વિટ્ઝરલેન્ડ એનું હેડક્વાર્ટર છે WTO નું કે જે સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં સિચ્યુએટેડ છે It has 146 member ટોટલ કેટલા મેમ્બર છે WTO ના 146 ઇન્ડિયા ઇઝ ધ મેમ્બર ઓફ ઇટ ઇન્ડિયા છે કે જે WHO નું મેમ્બર છે સોરી WTO નું મેમ્બર છે From the time of their inceptions, each member of WTO has to sign 28 agreements that had been made as the result of urgency round. શરૂઆતમાં તે ફ્રોમ ધ ટાઈમ ઓફ ધેર ઇન્સેપ્શન્સ એની શરૂઆતના તબક્કામાં તે WTO છે કે જેણે 28 એગ્રીમેન્ટ છે કે જે સાઇન કર્યા છે ને that has been made as a result of urgency round. Out of this 28 agreement, 25 are related to goods and service. Total 28 એગ્રીમેન્ટ કર્યા છે એમાંથી 25 એગ્રીમેન્ટ છે કે જે ગુડ્સ અને સર્વિસના છે The first director general of WTO was Peter Sutherland. ફર્સ્ટ જે જનરલ ડાયરેક્ટર હતો WTO નો એ છે પીટર સુથરલેન્ડ It is the democratic organization in which every member nation has a right to vote. ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન લોકશાહી રીતે સંગઠન છે કે જેમાં દરેક મેમ્બર કન્ટ્રી હોય છે હેઝ ટુ રાઇટ વન વોટ ઈચ એક હંમેશા મત આપવાનો એની પાસે હેઝ ટુ રાઇટ ટુ વોટ એની પાસે મત આપવાનો મતાધિકાર છે ડિસિઝન્સ આર ટેકન બાય કોન્સ્ટન્ટ ઓફ ધ મેમ્બર
ડિસિઝન કોઈ પણ લેવામાં આવે છે બધા મેમ્બર કન્ટ્રીઝને સાથે લઈને ડિસિઝન લેવામાં આવે છે. However, wealthy nations are dominating. It is caused by lack of coordination and cooperation among developing countries. Developing countries સાથે સારા પ્રમાણમાં સહયોગ અને સહકારના અભાવના કારણે સારી રીતે કોઓર્ડિનેશન અને કોઓપરેશન મેન્ટેન થતું નથી અને વેલ્ધી નેશન્સ માટે ડિસિઝન્સ લેવાતા નથી. ધ ઓબ્જેક્ટિવ ઓફ WTO એના ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે? નેક્સ્ટ છે ધ ઓબ્જેક્ટિવ ઓફ WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ. એમાં ફર્સ્ટ આપ્યું છે ટુ રિમૂવ રિસ્ટ્રિક્શન ઇન ટ્રેડ અમોંગ ડિફરન્ટ કન્ટ્રીઝ. રિસ્ટ્રિક્શન એટલે પ્રતિબંધ છે જે વેપારને રિલેટેડ અલગ અલગ કન્ટ્રી માટે કે જેને રિમૂવ કરવા મીન્સ હટાવવા. રિસ્ટ્રિક્શન છે કે જેને દૂર કરવા એનો મેઇન ઓબ્જેક્ટિવ છે WTO નું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન. ટુ રિમૂવ ઓલ ટાઈપ ઓફ પ્રોડક્ટિવ પોલિસી ઇન ફોરેન ટ્રેડ. ફોરેન ટ્રેડ માટે આંતરરાષ્ટ્રીય લેવલે ફોરેનમાં સારી રીતે વેપાર થઈ શકે એટલા માટે જે પ્રોટેક્ટિવ પોલિસીસ છે કે એને રિમૂવ કરવામાં આવે. રાષ્ટ્રના હિતમાં અમુક પ્રોટેક્ટિવ પોલિસીસ હોય છે કે જે બનાવવામાં આવી હોય છે કે જેને રિમૂવ કરવું એના ઓબ્જેક્ટિવ્સ છે. થર્ડ આપ્યું છે ટુ રિમૂવ પોલિસી ઇન ટ્રેડ રિલેશન ઓફ વેરિયસ કન્ટ્રીઝ. અલગ અલગ કન્ટ્રીઝમાં જે અલગ અલગ પોલિસીસ છે જે ટ્રેડ વેપારને લગતી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી, શિપિંગ ચાર્જ, આ બધી જે ડ્યુટીઝ છે એને દૂર કરવામાં આવે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપરના જે રિસ્ટ્રિક્શન છે, આયાત નિકાસ ઉપરના જે પ્રતિબંધો છે એને દૂર કરવા એની પોલિસીસ છે કે એને રિમૂવ કરવી વેરિયસ કન્ટ્રીઝમાં અને સારી રીતે મેન્ટેન કરવું એનો ઓબ્જેક્ટિવ છે. એના પછી ટુ મેક ઇફોર્ટ to expand the transfer of goods, service and capital at a global level. વિશ્વ સ્તરે ગુડ્સ અને સર્વિસનું અને કેપિટલ ગુડ્સનું તમે એક્સપાન્ડ કરી શકો, વિસ્તરણ કરી શકો એવા ઇફોર્ટ્સ કરવો એનો ઓબ્જેક્ટિવ છે. એવા પ્રયત્ન કરે છે કે વિશ્વ લેવલે તમે ગુડ્સ અને સર્વિસને, કેપિટલ ગુડ્સને એક્સપાન્ડ કરી શકો, વિસ્તરણ કરી શકો. એના પછી નેક્સ્ટ ટુ મેક ટ્રેડ પ્રેક્ટિસ ટ્રાન્સપરન્ટ. ટ્રેડ પ્રેક્ટિસ છે કે જેને ટ્રાન્સપરન્ટ બનાવવામાં આવે છે, પારદર્શક બનાવવામાં આવે છે. જે વેપાર થાય છે એ પારદર્શકતા મુજબ થવો જોઈએ. નેક્સ્ટ ટુ અડોપ્ટ પ્રોગ્રેસિવ લિબરલ પોલિસી ઓફ ટ્રેડ. લિબરલ પોલિસી, સ્ટ્રિક્ટ પોલિસી ફોલો કરવાની હોતી નથી. લિબરલ પોલિસી હોય છે કે વિશ્વ વેપાર માટે એડોપ્ટ કરવાની હોય છે. ટુ એક્સપાન્ડ એન્ડ ડેવલપ મની માર્કેટ એટ ગ્લોબલ લેવલ થ્રુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મની માર્કેટને વિશ્વ સ્તરે ડેવલપમેન્ટ કરવાનું અને એનું વિસ્તરણ કરવાનું એ એનો ઓબ્જેક્ટિવ છે. નેક્સ્ટ ટુ એક્સપાન્ડ પ્રોડક્શન. પ્રોડક્શન માટે એક્સપાન્ડ કરો, ઉત્પાદનને કેવી રીતે વધારવું, હાઉ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્શન પ્રોસેસ. ટુ ઓપ્ટિમાઇઝ ધ યુઝ ઓફ રિસોર્સિસ ઓફ ધ વર્લ્ડ. ઓપ્ટિમાઇઝ એટલે મહત્તમ પ્રમાણમાં જે તમારી પાસે અવેલેબલ રિસોર્સિસ છે, જે સ્ત્રોત છે એને વર્લ્ડ લેવલ સુધી વિસ્તરણ કરવું. નેક્સ્ટ ટુ અચીવ સુટેબલ ડેવલપમેન્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઇઝીલી અને સિમ્પલ રીતે ડેવલપમેન્ટના એના જે ગોલ છે એને અચીવ કરવા આટલા એના મેઇન ઓબ્જેક્ટિવ્સ છે WTO ના, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. એના પછી આપ્યું છે એનું સ્ટ્રક્ચર ઓફ WTO. એનું સ્ટ્રક્ચર કેવું છે? ટુ અચીવ ધ ઓબ્જેક્ટ all the members country have to follow this policy in framing their own policies. બધા જે મેમ્બર કન્ટ્રીઝ હોય છે કે જે WTO ની પોલિસીસ છે કે એને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે, કે જે WTO દ્વારા બનાવેલી પોલિસીસ છે એને ફોલો કરે છે. Each member country has to sign the agreement and ensure that they will follow the agreement.
ઈચ કન્ટ્રી દરેક કન્ટ્રી છે કે જે એગ્રીમેન્ટ સાઇન કરે છે અને ખાતરી પ્રોવાઈડ કરે છે કે એ જે એગ્રીમેન્ટ સાઇન કર્યો છે એને પૂરેપૂરો સ્ટ્રિક્ટલી ફોલો કરશે. At the end of following things have been included in the structure of the function of WTO. એના ફંક્શન્સ WTO ના ફંક્શન્સ કયા છે કે જે આ સ્ટ્રક્ચરમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. ટ્રેડ ગુડ્સ, ટ્રેડ ઓફ સર્વિસ, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. આ એને સ્ટ્રક્ચરમાં છે, આ એનું ફંક્શન્સ છે. ટ્રેડ ગુડ્સ વિશ્વ વેપાર માટે બધા જે ગુડ્સ છે એને ઇઝીલી તમે ઇમ્પોર્ટ કરી શકો અને એક્સપોર્ટ કરી શકો. ટ્રેડ ઓફ સર્વિસ સારા પ્રમાણમાં તમે સર્વિસ છે એને ઇમ્પોર્ટ કરી શકો એઝ વેલ એઝ એક્સપોર્ટ કરી શકો. એના પછી ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પણ આપવામાં આવે છે. ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેસેજ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ છે કે જે ડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ તમારા કન્ટ્રીઝમાં આવીને કરી શકે છે, જેને આપણે કહીએ છીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એના માટે પણ WTO એ છૂટછાટ આપેલી છે. ક્રિએશન ઓફ સિસ્ટમ ઓફ સેટલ ડિસ્પ્યુટ્સ. જે ડિસ્પ્યુટ અરાઇઝ થયા છે, ડિસ્પ્યુટ મીન્સ કે ઝઘડાઓ છે બંને કન્ટ્રી વચ્ચે, કે એને ઇઝીલી શોર્ટ આઉટ કરવામાં આવે છે, કે જે WTO નું ફંક્શન્સ છે, કાર્યો છે. એના પછી આપણે જોઈએ છીએ WTO મીટ. In World Trade Organization, there is a ministerial conference consisting of the representative of all the member nations. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે જેનું મિનિસ્ટ્રીયલ નાણામંત્રી હોય છે, એ કોન્ફરન્સ કન્સિસ્ટિંગ ઓફ રિપ્રેઝેન્ટેટિવ દરેક જે મેમ્બર હોય છે, દરેક રાષ્ટ્રના મેમ્બર હોય છે કે જેનું પ્રતિનિધિત્વ કરે છે. ઇટ ઇઝ ધ હાઈએસ્ટ ઓથોરિટી ઓફ ધ WTO. WTO ની હાઈએસ્ટ ઓથોરિટી છે, સત્તા છે. ઇટ મીટ્સ એટ મોસ્ટ એવરી 2 or 3 years. ક્યારે મળે છે WTO? 2 થી 3 વર્ષે એની મીટિંગ્સ. It is empowered to take decision in all matters under agreement. જે એગ્રીમેન્ટ સાઇન કર્યો હોય છે એના રિલેટેડ બધી જે મેટર હોય છે એને ડિસ્કસ કરવામાં આવે છે અને એના રિલેટેડ ડિસિઝન લેવામાં આવે છે. The day-to-day work of the WTO is to the General Council. Day by day જે વર્ક થાય છે WTO નું એને જનરલ કાઉન્સિલ સાથે એને ચર્ચા કરવાની હોય છે. The first meet was held at Singapore in 1996. પહેલી વખત WTO ની મીટિંગ છે કે જે સિંગાપોરમાં 1996 માં મળી હતી. The second meeting was held at Geneva. સેકન્ડ મીટિંગ છે કે જે 1998 માં જીનેવામાં મળી છે. The third meeting was held in Seattle in 1999. થર્ડ મીટિંગ હતી કે જે સિટલમાં 1999 માં મળી છે. The fourth meeting was held in Doha in 2001. ફોર્થ મીટિંગ છે કે જે દોહામાં 2001 માં મળી છે. The fifth was held at Cancun in 2003. પાંચમી મીટિંગ છે કે જે કેનકમમાં 2003 માં મળેલી છે. WTO has emerged a powerful organization in comparison to IMF and the World Bank. World Bank and IMF ની કમ્પેરિઝનમાં WTO છે કે જે પાવરફુલ ઓર્ગેનાઇઝેશન છે. In the present century, અત્યારની સેન્ચુરીમાં એ સારામાં સારું વર્ક કરે છે. IMF અને વર્લ્ડ બેંકની કમ્પેરિઝનમાં પાવરફુલ ઓર્ગેનાઇઝેશન છે. Its system is quite democratic and each country has only one vote that makes it more democratic and
પાર્શિયલ. એની જે સિસ્ટમ છે કે જે ક્વાઇટ ડેમોક્રેટિક છે. ડેમોક્રેટિક એટલે લોકશાહી છે. ઈચ કન્ટ્રી, દરેક કન્ટ્રી છે કે ઓનલી વન વોટ, એક વોટ હોય છે કે ધેટ મેક્સ ઇટ્સ મોર ડેમોક્રેટિક, કે જેના કારણે વધારે ડેમોક્રેટિક બને છે. ઇટ હેઝ અ વાઇડર સ્કોપ ઓફ ધ વર્ક, એની પાસે વર્કનો વાઇડર એવો સ્કોપ છે. In WTO, trade of goods and service and investment related agreements are included. WTO માં goods અને સર્વિસ, ઇન્વેસ્ટમેન્ટ ને રિલેટેડ એગ્રીમેન્ટ છે કે જેને ઇન્ક્લુડ કરવામાં આવે છે. Its rules are applicable to goods, service and intellectual property. એના જે રૂલ્સ છે કે જે ગુડ સર્વિસ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને રિલેટેડ છે. Its rules are applicable to good service in its dispute settlement procedure is also faster and more efficient. બે રાષ્ટ્રો વચ્ચે જ્યારે ડિસ્પ્યુટ અરાઇઝ થાય છે, ભારત પાકિસ્તાનનો જે રિવરનો ક્વેશ્ચન હતો કે જે ઇઝીલી ફાસ્ટર અને મોર ઇફિશિયન્ટ રીતે એને સેટલમેન્ટ કરવામાં આવે છે અને એની પ્રોસિજર કરવામાં આવે છે અને શોર્ટ આઉટ કરવામાં આવે છે. It affects not only economic matter of country but also political, social and cultural matter of the country. ખાલી ઇકોનોમીની કન્ડિશન માટે તે હેલ્પફુલ નથી થતું એના ઇફોર્ટ્સ, બટ સોશિયલ, પોલિટિકલ અને કલ્ચરલ મેટરમાં પણ WTO છે કે જે હેલ્પફુલ સાબિત થાય છે. એના પછી આપ્યું છે ધ ઇમ્પેક્ટ ઓફ WTO ઓન એન ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમી ઉપર, ભારતના અર્થતંત્ર ઉપર WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એની શું ઇફેક્ટ જોવા મળી છે. એમાં ફર્સ્ટ આપ્યું છે ઇમ્પેક્ટ ઓફ WTO ઓન ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની શું ઇફેક્ટ જોવા મળી છે. WTO has initiated on reducing duties on import, on removing control on import and reduce the quantitative restrictions. WTO છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે જે ઇમ્પોર્ટ ડ્યુટીઝ રિડ્યુસ કરે છે. આયાત ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટીઝ છે, આયાત ઉપર જે આયાત વેરો હોય છે કે જેને ઘટાડવામાં આવે છે. એન્ડ રિમૂવિંગ કંટ્રોલ્સ ઓન ઇમ્પોર્ટ, ઇમ્પોર્ટ એટલે આયાત ઉપર જે કંટ્રોલ્સ છે કે એને ઘટાડવાના. એન્ડ રિડ્યુસ ધ ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન, બને ત્યાં સુધી ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન, પ્રતિબંધો છે કે જેને દૂર કરવા, એ એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. Under the agreement, India had presented the proposal of reducing the duties on capital goods and raw material. India followed this agreement honestly and under the provision of WTO, duties are being reduced in India every year. ઇન્ડિયા છે કે જે WTO નું એગ્રીમેન્ટ છે કે ઓનેસ્ટલી ફોલો કરે છે અને ઇન્ડિયા છે કે જે એવરી યર ઇમ્પોર્ટ ડ્યુટી છે કે જે ઘટાડે છે કેપિટલ ગુડ્સ ઉપર, રો મટીરિયલ ઉપર એની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડે છે. આયાત ઉપર જે કર લેવામાં આવે છે એ ઘટાડે છે. And import duties are removed. Indian industries have to face tough competition with foreign companies and industries. Import duties remove કરવાથી ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ છે કે જેણે સારી એવી ટફ કોમ્પિટિશનનો સામનો કરવો પડ્યો. કોની સામે? ફોરેન કંપનીઝ અને ઇન્ડસ્ટ્રીઝ સામે. Confederation of Indian Industries CII, the apex body, has expressed its disapproval against duty-free state of capital goods sector. ઇન્ડિયાએ જ્યારે ડ્યુટી ફ્રી સેક્ટર જાહેર કર્યું કેપિટલ ગુડ્સ ઉપર, ત્યારે બીજા જે કન્ટ્રીઝ હતા કે એને ડિસઅપ્રુવમેન્ટ કર્યું કે એને એની સાથે સહમતિ દર્શાવી નહીં. As a result, CII, Confederation of Indian Industries, estimate that capital goods industries in India lost order worth rupees 5,000 crore from foreign countries. ઇન્ડિયાએ જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી રિમૂવ કરી ત્યારે ફોરેન કન્ટ્રીઝ છે કે જેને
ડિસઅપ્રૂવ કર્યું, સહમતિ દર્શાવીને, કે જેના કારણે ઇન્ડિયાને ફોરેન કન્ટ્રીમાંથી એટલમોસ્ટ કેટલો લોસ સહન કરવો પડ્યો? 5000 કરોડ. કેપિટલ ગુડ્સ ઉપરની જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી ઇન્ડિયાએ ઘટાડી, કે જેના કારણે ઇન્ડિયાને 5000 કરોડનો ફોરેન કન્ટ્રીઝ પાસેથી લોસ્ટ બેર કરવો પડ્યો. Industries have to suffer more because they have to pay tax while imported goods are duty free. ઇમ્પોર્ટેડ ગુડ્સ હતું, જે આયાત કરેલો ગુડ્સ હતો એ કેવો હતો? ડ્યુટી ફ્રી, કે એના ઉપર કોઈ ચાર્જીસ લેવામાં આવતો નહોતા. એના કારણે જે ઇન્ડસ્ટ્રીઝ હતું કે એને વધારે સફર કરવું પડ્યું. હેવ ટુ પે ટેક્સ, કે એને વધારે ટેક્સ પેમેન્ટ કરવું પડે છે. Thus manufacturing industries face a serious crisis, કે જેના કારણે ઉત્પાદન ઉદ્યોગો છે કે એને વધારે ક્રાઇસિસ, સિરિયસ ક્રાઇસિસનો સામનો કરવો પડ્યો. ક્રાઇસિસ મીન્સ કટોકટી. મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીઝ, બોઇલર પ્રોડ્યુસર આર ગ્રેટ સફર. આ બધી ઇન્ડસ્ટ્રી મશીનરીના જે ટૂલ્સ બનાવતી હોય, બોઇલર જે બનાવતા હોય, કે આ બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે એને સૌથી વધારે સફર કરવું પડ્યું. કોન્સિક્વન્ટલી import of finished product displace goods produced in our country. Many industrial units are being closed down. ઘણા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે કે જે ક્લોઝ ડાઉન થઈ ગયા, કે જે શટડાઉન થઈ ગયા, કે જે વર્કિંગ કરી શકે એવી સિચ્યુએશનમાં ન રહ્યા, જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટી ઇન્ડિયાએ રિમૂવ કરી ત્યારે. Thus, cheap import have become the cause of recession in Indian industries. જ્યારે ચીપ ઇમ્પોર્ટ સસ્તા દરે જ્યારે આયાત ફ્રી કરી ત્યારે એનું મેઇન રીઝન આવ્યું કે ઇન્ડિયામાં રિસેશન જોવા મળી. ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝમાં ઉદ્યોગીકરણમાં રિસેશન, મંદીનો માહોલ છવાઈ ગયો જ્યારે ઇન્ડિયાએ ઇમ્પોર્ટ ડ્યુટીઝને રિમૂવ કરી ત્યારે. એના પછી આપ્યું છે ઇમ્પેક્ટ ઓફ import of second hand car in India. Government of India has allowed the import of second hand car in India. Government of India છે કે જેને import of second hand car છે ઇન્ડિયામાં, કે જેને અલાઉડ કરી ઇમ્પોર્ટ કરવા માટે. ઇમ્પોર્ટ એટલે આયાત કરવા માટે. This is a serious threat to our automobile industries. આ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધારે ભયસૂચક સાબિત થયું. Rahul Bajaj has described this policy as anti-national and anti-India. રાહુલ બજાજ છે કે જેને ઇન્ડસ્ટ્રી છે કે જેને આ સેકન્ડ હેન્ડ કારને ઇન્ડિયામાં એક્સપોર્ટ કરવા માટે ઇન્ડિયાએ જે પરમિશન આપી, અલાઉડ કર્યું, એને શું ગણાયું? એન્ટી નેશનલ, કે દેશ દ્રોહી ગણાવી, એન્ડ એન્ટી ઇન્ડિયા, કે ઇન્ડિયાના હિતમાં નથી. This is an experience of the world trade that whatever second hand imported car are allowed. This is the experience of the world trade. World trade નો બેસ્ટ એક્સપિરિયન્સ હતો કે જ્યારે સેકન્ડ હેન્ડ કાર હતી કે જે ઇન્ડિયામાં અલાઉડ કરવામાં આવી, ઇમ્પોર્ટ કરવામાં આવી. ઇમ્પોર્ટ કાર આર અલાઉડ. The domestic automobile industry is worst hit. ડોમેસ્ટિક ઓટોમોબાઈલ હતી કે જેને બહુ એને હિટ કર્યું. The import of used car of Japan virtually destroy the car industry of New Zealand. જે ઇમ્પોર્ટ કરવામાં આવ્યું હતું જાપાનથી, કે જે ન્યુઝીલેન્ડની કાર ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટો ઝટકો આપ્યો હતો. ન્યુઝીલેન્ડે પણ સેકન્ડ હેન્ડ કારને અલાઉડ કરી હતી ઇમ્પોર્ટ કરવા માટે, કે જેના કારણે જાપાનની જે કાર હતી કે જે ઇમ્પોર્ટ કરવામાં આવ્યા ન્યુઝીલેન્ડને, અને ન્યુઝીલેન્ડની કાર ઇન્ડસ્ટ્રી છે કે ટોટલી ડિસ્ટ્રોયડ થઈ ગઈ. ઇવન મિસ્ટર Phil Sprenger, the managing director of Ford India, said about the impact of used car, if the government asks us what to do about the used car. મિસ્ટર પીલ સ્પ્રેન્ડર છે કે જે મેનેજિંગ ડાયરેક્ટર છે જેના ફોર્ડ ઇન્ડિયા કારના, કે જે કહે છે કે ઇમ્પેક્ટ ઓફ યુઝ કાર, એની અસર શું પડે છે યુઝ કારની ઇમ્પોર્ટ કરવામાં ભારતમાં. ઇફ ધ ગવર્મેન્ટ આસ્ક અસ, જો ગવર્મેન્ટે અમને પૂછ્યું હોત તો what to do about the used car, I will be the first
to voluntary way to keep used car import out of India. કે જેને પહેલા હું કે જેને એનો વિરોધ કર્યો કે ઇન્ડિયામાં ઇમ્પોર્ટેડ કારનું ઇમ્પોર્ટ થવું જોઈએ નહીં સેકન્ડ હેન્ડ કારનું. એના પછી આપ્યું છે ધ ઇમ્પેક્ટ ઓફ ચાઇનીઝ ગુડ્સ. During the recent year, Chinese goods have flooded Indian market. Recent year માં ચાઇનીઝ ગુડ્સ છે કે જેને પૂરેપૂરો ઇન્ડિયન માર્કેટ ઉપર કબજો કરી લીધો છે. તે ઇન્ક્લુડ બેટરી સેલ, એમાં આવે કેટલું ઇમ્પોર્ટ કરે છે બેટરી સેલ, સિગારેટ, લાઇટર, લોકર, કાર, સ્ટીરિયો, એનર્જી સેવિંગ લેમ્પ, બલ્બ, વીસીડી પ્લેયર, વોચ, ટોય, પેન, ઇલેક્ટ્રિક ઓવન એન્ડ અધર કન્ઝ્યુમેબલ ગુડ્સ. આ બધું છે કે જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે. ચાઇના ઇઝ ઓલ્સો ધ મેમ્બર ઓફ ધ WTO. ચાઇના છે એ પણ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું મેમ્બર છે. એન્ડ સો એક્શન અગેન્સ્ટ dumping of goods can be taken within WTO provisions only. Chinese goods come through normal channels and also via Nepal at zero duty. Chinese goods છે કે જે નેપાળમાં zero duty છે આપવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ઇમ્પેક્ટ ઓફ WTO ઓન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ. WTO does not discriminate on the basis of the size of industries. WTO કયા સાઇઝનો તમારો બિઝનેસ છે એને ક્યાંય અસર કરતો નથી. સ્મોલ સ્કેલ છે કે લાર્જ સ્કેલ, નાના ઉદ્યોગો છે કે મધ્યમ કદના ઉદ્યોગો છે એને કાંઈ રિલેટેડ નથી. In the WTO, reservation have been withdrawn. Preferential purchase and other support measures are not available to small scale industries, but they have to compete not only with the large unit of the country but also with the cheap imported goods. WTO છે કે જે રિઝર્વેશન ધરાવે છે, પ્રેફરન્શિયલ પરચેસ પ્રાયોરિટી આપવામાં આવે છે પરચેસને, અધર સપોર્ટ આપવામાં આવે છે, not available to small scale industries but have to compete only with large unit of the country. લાર્જ યુનિટ સિવાય પણ જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, લઘુ ઉદ્યોગો છે એને પણ WTO છે કે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન માટે હેલ્પફુલ કે ઇઝીલી તમે ગુડ્સ અને સર્વિસ ફોરેન કન્ટ્રીમાં પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકો છો વિથ ચીપ ઇમ્પોર્ટેડ ગુડ્સ ને એનો રેટ પણ ચીપર હોય છે. The small scale industries are losing their market due to cheap imported product. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે કે એને પોતાનું માર્કેટ ગુમાવ્યું જેના કારણે એનું રીઝન હતું કે ચીપ ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ, સાવ સસ્તા દરે ઇમ્પોર્ટ પ્રોડક્ટ એટલે આયાત કરેલી પ્રોડક્ટ ઉપર એનો કર લેવામાં આવતો ન હતો. As a result, very large number of small scale industries unit have become sick and they have to be closed down. કે જેના કારણે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હતું કે જે બંધ થવા have a sick means માંદા જેવા થઈ ગયા and they have to be closed down અને એને ક્લોઝ ડાઉન કરવાનો સમય આવ્યો. Thus SSI small scale industries sector which account of 40% of the manufacturing output. SSI small scale industries છે કે જે 40% મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ધરાવે છે અને 50% એમ્પ્લોયમેન્ટ અને 33% એક્સપોર્ટ. એસએસઆઈમાં સેક્ટરમાં 40% મેન્યુફેક્ચરિંગ માટે, 50% એમ્પ્લોયમેન્ટ માટે રોજગારી માટે અને 33% એક્સપોર્ટ માટે. is a great trouble. It is the second important sector next to agriculture. Agriculture પછી વિકાસશીલ બીજું જે સેક્ટર હોય તો એ છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. It is the one of the principal source of employment કે જે એમ્પ્લોયમેન્ટ માટેનું સારામાં સારું બેસ્ટ સોર્સ છે. accommodating 18 million people કે જે are engaged in small scale industries. 18 મિલિયન
પીપલ છે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે, લઘુ ઉદ્યોગો સાથે જોડાયેલા છે. Chinese goods have seriously affected small scale industrial sector. ચાઇનીઝ ગુડ છે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને સૌથી વધારે અસર કરે છે. The difficulty with SSI sector is that it does not have adequate resources to prepare case for anti-dumping duties in view of prohibitive cost of anti-dumping investigations. SSI છે Small Scale Industries Unit suffer very much on account of policy of China. ચાઇનાની પોલિસીના કારણે SSI Small Scale Industries છે કે એને very much suffer કરવું પડ્યું. Not only that, now multinational have entered in ordinary consumer goods like ice cream, food processing, mineral water, etc. મલ્ટીનેશનલ કંપની પણ કે જે એન્ટર થઈ કન્ઝ્યુમર ગુડ્સ પ્રોવાઈડ કરે છે, જેમ કે આઈસ્ક્રીમ, ફૂડ અને પ્રોસેસિંગ મિનરલ વોટર. મિનરલ વોટર પણ મલ્ટીનેશનલ કંપનીઝ છે કે જે પ્રોવાઈડ કરે છે. ધીસ ઇઝ ઓલ્સો અફેક્ટેડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. આ પણ છે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ નાના ઉદ્યોગોને સૌથી વધારે અસર કરે છે. વેરી એડવર્સલી એન્ડ ધીસ વેર the traditional area of the sector. In soft drink, the entry of multinational like Pepsi and Coca-Cola have practically eliminated all small sector industries unit manufacturing drink. Coca-Cola છે, Pepsi છે, આ બધી મલ્ટીનેશનલ બ્રાન્ડ છે કે જેણે ટોટલી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ નું મેન્યુફેક્ચરિંગ સ્ટોપ કરી દીધું. મલ્ટીનેશનલ કંપનીઝ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન હાઈટેક પ્રોડક્ટ. મલ્ટીનેશનલ કંપનીઝ છે કે એ હાઈટેક પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટેડ નથી. They use low technology, earn quick profit and undertake easy production on large scale. મોટા પ્રમાણમાં પ્રોડક્શન કરવું, ઝડપી પ્રોફિટ કમાવો અને લો ટેકનોલોજીનો યુઝ કરીને પ્રોડક્શનને ઇઝીલી અંડરટેક કરવું. આ મલ્ટીનેશનલ કંપનીઝનો ગોલ હોય છે. They prefer making profit. They prefer making products that have regular demand throughout the year. કે જેની રેગ્યુલર આખા વર્ષ દરમિયાન એની ડિમાન્ડ માર્કેટમાં જોવા મળે છે. WTO છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એમાં આટલા પોઈન્ટ્સ ઇન્ક્લુડ છે: ઇન્ટ્રોડક્શન, ઓબ્જેક્ટિવ ઓફ WTO, સ્ટ્રક્ચર ઓફ WTO, WTO મીટ, impact of WTO in Indian market, impact on WTO on Indian industries, impact of import on second-hand car in India, import of Chinese goods, and impact of WTO on small-scale industrial units. Next, એક યુરોપિયન યુનિયન અને એના આગળનું ઇન્ડિયન બેંક. ઇન્ડિયા એન્ડ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ્સ. બે ટોપિક બાકી છે, એના પછી સિલેબસ કમ્પ્લીટ. નેક્સ્ટ સેશનમાં એ ડિસ્કસ કરશું